આજે તો આવી ગયા કોલેજમાં પ્રેક્ટિસ કરવા માટે ઇન્ડોર હોલમાં. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં આવી ગયા છે એચએનયુમાં. હું ને વિશાલ હવે જઈ રહ્યા કબડ્ડીની પ્રેક્ટિસ કરવા માટે. પછી અમે એચએનયુમાં પહોંચ્યા. અમે પહોંચ્યા ત્યાં બીજા અમારા કબડ્ડીના પ્લેયર પણ આવી ગયેલા હતા. ધીરે ધીરે બધા ભેગા થયા. પછી બધે થોડી ઘણી કરી રનિંગ અને વોર્મઅપ કરીને શરીર ગરમ કરીને પછી બધા પહોંચી ગયા ઇન્ડોર હોલમાં, જ્યાં આપણું કબડ્ડીનું ગ્રાઉન્ડ હતું. ત્યાં આજે આપણે કરવાની હતી પ્રેક્ટિસ. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છો અમારે કબડ્ડીનું ગ્રાઉન્ડ છે. વિશાલભાઈ તથા બીજા ખેલાડીઓ પણ સાથે આવી ગયા છે. વિજયભાઈ ને અજયભાઈ પણ આવ્યા છે. અજયભાઈ આજે આપણા કેમેરામેનનો રોલ ભજવવાના છે, ત્યાંથી લઈ લીધો એમની હાથમાં મોબાઈલ. આપણે આ વિશાલભાઈ કબડ્ડી રમવા આવી ગયા. થોડી જ વાર પછી અમે કરી દીધી મેટ ઉપર પ્રેક્ટિસ ચાલુ. ધીરે ધીરે બધા પ્લેયરો બીજી કોલેજના પણ આવવા માંડ્યા. પીકે કોટાવાલાના અને બીજી કોલેજના પ્લેયરો પણ પ્રેક્ટિસ કરવા આવ્યા હતા. અમે લાગી ગયા પ્રેક્ટિસ કરવામાં. આ ભાઈ પાણીની સારી સેવા પૂરી કરી રહ્યા હતા. બધા ખેલાડીઓને પાણી પાઈ રહ્યા હતા. પ્રેક્ટિસ કરી લીધી છે. હવે જઈ રહ્યા રૂમે નાહી ધોઈને. હવે જાશું લેક્ચરમાં જવાનું છે. રૂમે જાશું, નાશું ધોશું પછી આવશું લેક્ચરમાં પાછા કોલેજમાં. હોલથી બહાર નીકળ્યા ત્યાં તો વરસાદ આવેલો હતો. હોલમાં તો કઈ ખબર નથી પડતી વરસાદ આવ્યો કે નથી. બહાર આવ્યો ત્યાં તો વરસાદ ચાલુ છે ધીમો ધીમો. થોડીક વાર પહેલા આવી ગયેલો છે. રૂમે આવી ગયા છીએ. નહીં ધોઈને પછી રાસુ ચા પાણી કરવા પછી આવવાનું કોલેજ. કેમ છે વિજયભાઈ? રનિંગ કરી આયા? અને ઈસુ બેઠો છે. નાઈ ધોઈ લીધું છે ને હવે હું જાઉં કોલેજ. અને હવે પાછો આવીશ 1 વાગે આવીશ પાછો. પછી જમીને આવી જશું રૂમે. આવી ગયા છીએ રૂમે આરામ કરવા માટે કોલેજમાંથી. અને હવે આરામ કરશું અને સાંજના વળી જાશું ગ્રાઉન્ડે. એટલે અત્યારે બપોરે આરામ કરી હવે કોલેજ આવી ગયા છે પાછા. વિજયભાઈ છે અમારે રાણાપુરાથી, એને જીડીની રનિંગ છે એટલે સાંજે પાછા વળી ગ્રાઉન્ડે જશું. ચા પીવા આવી ગયા છીએ અમે શિવાલેકમાં. ચા આવી ગઈ છે અમારા અજયભાઈ ચા લઈ લો. અગ્નિવીર માટે ફોટા જોતા હતા વિજય ને અજય ને. તે સ્ટુડિયોમાં ફોટા પડાવવા આવી ગયા છીએ. બંનેના ફોટો પડાવવા પાછળ સાઈડના ફોટો જોશે પછી એટલે ફોટો પડાવવા આવી ગયા સ્ટુડિયોમાં. આવી ગયા છીએ ચા પીને ગ્રાઉન્ડે. બધા જીડી વાળા રનિંગ કરી રહ્યા છે. જીડીની અત્યારે હમણાં રનિંગ ચાલુ છે એટલે બધા તૈયારી કરે રહ્યા. અમારે રનિંગ છે પણ અમારે ભાઈ સવાર કરી ગયા હતા રનિંગ એટલે અત્યારે રનિંગ નથી કરતા, આરામ છે. ગ્રાઉન્ડે થી અમે આવી ગયા શિવાલિક. ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદે બાકાજી બોલાવાનું ચાલુ કરી નાખ્યું હોય. વરસાદ ની ધીમી ધીમી ચાલુ છે પણ અમે જઈ રહ્યા જમવા માટે. આ બધા ફૂલ બાકાજી કરવા માટે જઈ રહ્યા. લોક તો લેવાનો છે ને મારા ભાઈ. આજે ડાંગર બે શબ્દ કેસે કઈ ડાંગર બે શબ્દ કઈ દે ને ખાવું હોય બીજું કઈ નહીં. આવા સિવાય તમે કરો શું બીજું? બીજા તમે શબ્દ કેશો? બે શબ્દ કેશો તમે? જમીને પહોંચી હશે રૂમે ને હવે સુઈ જશું. અને આજનો બ્લોગ અહીં પૂરો કરું છું ને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.